હેડો ઓ કાકા ઊભા થો ના મોસો ઊભો કરી દે હેડો અહીંયા હવે મારે બધું મારે થોડો વિચાર બદલાઈ ગયો છે ઓ કાકા તમે શું કંટાળો લેવડાવો એક તો તમે શરમ આવે લખી દે બેસ બેસ શું છે પાછું હવે મારે ઘોડી ઉપર જે મન ઉઠી ગયું છે અને હવે લાંબી છે ભેં બરાબર એ ભેં લાવે ને તો કોઈક દૂધે ભાડે કરી કાકા કાકા ખરેખર તમને એક વાત કહું તમે આખા ગામમાં મગજવાળા ગણો છો અને ઓમ તમારું મગજ ચો જાય છે કેમ અરે બેહમાં કેટલી ગધા મજૂરી કરવાની હોય તમને ખબર છે કોઈ કેમ કે છે અરે જો કાકા એક તો આપણે બે લાઈન ઊભી કરે ને એટલે વહેલા 5 વાગે ઉઠવાનું બે દોવા બરાબર હવે પછી બે દોઈને આ પોટલા મોટલા બધું વાળવાનું સોણ હે સોણ વાળવાનું હવે. 2 ટાઈમ સાલ લેવા જવાનું પાવાનું આ બધું કરતા કાકા પછ પાછા તોય આપણે હોજે દૂધ ભરા છે ને ડેરીએ હે ઈ કારણે નક્કી ના હોય ફેટ ના આવે તો દૂધ પાછું ઘેર સા કરી પીવી પડે ઓય સાચી વાત છે હો મારે બેટું અને પાછું દૂધ ભરાવે પાછું વેણા ઉઠીને જવું પડે હવે હું છું તું ઊંચી તો પછી સાચી વાત 2 ને 10 વાગે ઉઠવા જવાય આપણે હવે સાચી વાત આની કાકા અમુક ઘોડી તો કેવું છે ખબર છે ઘોડી એકદમ ની લાઈન ઊભી કરી દીધી ને ઓર્ડર આવે એટલે સીધા ટેમ્પો લઈને હેડતા હવે ટેમ્પો લઈને હેડતા સીધા 10-15 હજાર તમારી કન રોકડા છૂટા થઈ જાય હાચી અને વાત. કાકા એમાં પાછી બીજી વાત ચિયો ફાયદો ખબર તમને ઈ કન જે સોટો આવીને એ આપણા પૈસા હે? ઓય એવું હોય અને અમુક તો અમુક માણસ લખપતિ હોય કરોડપતિ હોય પૈસા ઉડાડતા કોઈ ભોન જ ના હોય જ હોય ના હોય સાચી વાત તો પછી ના, ના, સાચી વાત છે. તો મારી વાત ઓફર હા. અને બીજું કે મારે બીજું ઘોડી લાવો એટલે ગામમાં એક આખી અલગ અલગ ઓળખાણ થાય અલગ કે ઓળખે ભાઈ પડે કના અહીંયા જાવું છે કે પેલા ફૂમતાજી ઘોડીવાળા જાય હા સાચી વાત તો પછી અલગ નામ નહીં બનાવવાનું ગમો હાચું હાચું. તો હવે જાવું કે નહીં જાવું જાઉં છે જાઉં છે તો હેડો પૈસા લાવ્યો છે પૈસા તો કાકા લઈને હેડ્યો હું આવી હેડો પણ હું શું કહું છું તને ખબર છે કે કશું કરવું નહીં તારે પણ મને એટલા હાથ બારના ઉતારા કાઢ્યા તો પછી એમ કરો તમે હા કાલે હું તમારે ઘેર નહીં આવું તાણે સીધો એકણ ઓફિસે આવ્યું હા તો એટલું કરી આલ તો અમાર બે ભાઈના કજ્જા મટી જાય ના ના એ તો અડધો કલાકનું કામ છે હવે હા અને પેલો મોને અમને મેં કીધું કે ભાઈ આ આપણા બેન વચ્ચે રસ્તો છે તે કે ના તમારે મેં આવવો છે ના ના એ તો અમુક કમ્પ્લીટ બધું આવશે તમે તાર હા. હાથના ઉતારા બતાવજો ને એટલે બસ. બધું તમારે ક્લિયર થઈ જાય બસ અને આપણે આ કજ્જા મટી જાય એટલું જોવો બીજું કોઈ નહીં કોઈ વેચવી નહીં હાલ અને અમે એ ભાઈબંધ છે ને મારો ઓફિસમાં બેસે બરોબર હા એને હું ફોન કરીને રાખું છું કાલે મેં આટલા વાગે આવે છે સારું સારું બરોબર. સારું હું હેડ હું જઉં છું હો ઓહો. એટલું કરી આવજે તાર 25 રૂપિયા જોતા હશે હું તને ના આપી ના દઈશ. પૈસાની કેવી વાત છે આપણે સારું તને હા. કાકા એટલે કાઢી ને વેલો ને અરે કારેલો મેલો પાડ એક તો તમે તો વેરા પાડ્યા નહીં વળ્યા નહીં હમણાં કેમ એક તો હેડ મહિના છો તમે તો કેમ કે શું 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 અરે કાકા બસ સ્ટેન્ડ થી રિક્ષા લઈ લીધી હતો અહીંયા ગોડા તારો કાકોડો ને જેવો તેવો નથી ખબર છે ખબર મારી વાત હું રિક્ષા કેમ નથી લીધી ખબર છે કે વળતે આપણે કૂદતું આવવાનું છે કેમ ગુત્તુ ગુત્તુ હોરી બે ગોડા આવતા જેમ તબરીક તબરીક કરતા અને રિક્ષા લઈ જોત તો શું જોત પછી આપણે શું છે ખબર છે હા. કે ભૂમતા કાકા વાહ, તો વળી બાપ ને બેટા ઘોડા પાડલ નાખ્યો અહીંયા મારે બધું થોડુંક કોમે હેઠા છે ઘોડે પણ નાશા છે આજ ઓરિજિનલ ઘોડ લાવવાની છે ઘોડી લેવા જો છો ઓય એટલે ભલા આદમી આના કરતા પહેલા આવી ગયો કી હે હા એ આમ અહીંયા ચાકરી કોણ કરે યાર સોન ને બોન બધું કોણ ભરે આ મારો છોકરો ના ભરે હું ના ભરું હા એ વાત સાચી ઘોડીમાં તો પાછું એરી બધું નહીં જોવે હા. ઘોડીમાં તો શું છે હા. કે મારું બધું ખરેખર વિચાર્યું છે ને ક્યાંક જાણો ખ્યાલ ના રહે બરાબર અને એ ઓર્ડરો ફૂલ આવી એના બરાબર અને ચોક નવા નવા ગામમાં જતા ઓળખાણ થાય હા એ વાત સાચી પણ તમારે બેન થી ઘોડી પર જોભે વચ્ચી હશે તમે બે છો ઓય ઓબળો હું જવાનો છું હવે હું તમને એક આઈડિયા આલું હા જો ઘોડીના તમે ખર્ચો ને એના કરતા એક મસ્ત આઈડિયા છે બે જણા માટે થઈ તમે પાવાગઢ બાજુ જો પણ એ મકા ઘોડે નથી મળતા અરે તમને બતાવું પણ એ મકા અમે શું છે કાકા ઓબળો વાપડો જો પાવાગઢ બાજુ જો અને અહીંયાથી બે ખસર કચાડા આવી ગયો તમે તમાર બેન હેરે જોપછી તાણી અમે તો તમાર ડાબડી જેવું મોટું છે ને આ કાળિયાને કોઈ સારું લાગશે નહીં કાકા ઈ તો જઈને શોભતા હોય ને એને ખબર હોય કે અમારે આ વસ્તુ શોભે એક મિનિટ હાલ આપણે હાથીની ચાલ હેડવાનું છે હાથીની ચાલ હાલ આપણે હેડે જતા તે બરોબર છે કૂતરા ભજા કરીને હાથી હેડો લે ભગ ભગ કરો હેડો બાકી તો કરીને બતાડવાનું હેડ. હા મેં કીધું એ લાવી દેજો બે કચાડા હા એ તો ઘોડી લાઈન બતાડશે હેડ. અમે કાકા તમને કહું
આ એક બે માણસો આવા ના આવે ને તો આપણે ઘોડી લાવવાની મજા ય ના આવે તાર. શું બોલે છે પછી મારી જીભ પછી કોઈ જાય ના દોઢિયા માણસ જોવી જ આપણે. ઘણા મજા આવે છે ને? આપણા છે ને તારું વરઘોડો ઘોડી પર જ કરવું છે. અલ્યા મારી બેટો અમારી ઘોડી પર તમે કને બેહાડ્યા ઓમતા કાકા હાલ ને હાલ તમારી ઘોડી ચોથી થઈ ગઈ. આવો. ઓવે આ તો ભણાને ફેવરું છું. આવ એમ ઓવે એમ જી સારું છે ને બસ તા બોલતો નથી હડો પેલી બાદ સોયલા હડો. હે સોયલા હડો. હવે વગાડશે હમણાં. ઓવે કાકા તમે ના ઓળખે હાલ. ઓવે મેં વાપરેલું ઘોડીને ચેડે ના રહેવું. આવું ઓવે ત્યાં કઈ વાંક જ કરે હમણાં લે. સાચી વાત સાચી વાત છે અલ્યા આ તો ઊંચી વધારે છે કાકા ઘોડી તાર ના ટેન્શન ભરીએ વાત કરો તે. ઓવે ના સાચી વાત બોલો ભૂમતા કાકા. અમન તો જુઓ મારી વાત સાંભળો હા આ ઘોડી અમને હવે પસંદ તો આવી ગઈ બરાબર હા અમે તો કોઈ જોવાનું છે નહીં બરાબર પણ આપણે હવે એક વસ્તુ કરવાની છે બેઠક કરવાની છે શું કાન ઘોડી બાબત ઓવા ના કઈ કીધું ઘોડી ઉપર. તમે ઘોડી દો હું મોસો લેતા આવું. આવી જાય કાકા હા. સોર છે. ના સોળે એમ હું શું કહું હા છું ફોટો તો પાડ હા? ફોટો તો પાડ ફોટો કાકા આખું વિડીયો બનાવી દો ને ઘોડી પણ તું પહેલા ફોટો તો પાડ એમ આ જોજી રાજા મહારાજા જેવો લાગુ છું નહીં કાકા આમ તાકો હું તમને શું કહું છું હા. જોણે આપણે આ ધંધામાં નવા છે ને એવું તમે ના કરો. કેમ? ઓવે ને પેલા ની ગોઠી ભાવમાં એવું ઓવે પાછા હા એ હાજી વાત ઓમ અનુભવી મોણા કોઈ વાત કરો તમે હાજી વાત છે તો ખમીઓ કાઢી પડી તો પછી અને ખોમિયાન વાત છે. એટલે આ- હા હા ત્યાંની વાત નથી બેહો બેહો કાકા કોને ભોણા લોટો બતાવજે આપણે દાજી. નોટો પૈસા જા અમારી બેઠક કરવાની જો આખુજી હા અમને ઘોડી તો પસંદ આવી ગઈ છે બરાબર હવે તમે કિંમત કહો હજો કિંમત તો ભૂમતા કાકા બાકી જો ઘોડીમાં તો જેવું છે ખબર છે? આ ડૂબડું છે કોનું તો મોટો કોઈ આવે ના બરાબર આ ડુબડી કહેવાય. હવે ભૂમતા કાકા કદે ઘોડીઓ દોઈ છે કે નહીં દોઈ તમે? કેમ તાણે આ ડુબડી દેખાય તમને? અચ્છા શું છે? આ પગમ કોઈ છે પગ હવે પગ તો ઘોડીના એવા જ હોય, કોઈ હાથી જેવા ના હોય તાણી. અચ્છા એમ નથી કહેતો થોડીક હિંમત તો જોવા ના જોવે એમ જ તમારા જેવા 10 જણા બેહાય ને તો ભમાઈ નાશ્યા આવે. ઓય ખોટી વાત છે તારું શું કેવું કાકા બરાબર છે આમ તો કેવું ઓવે ના હાજી વાત કોઈ બીજી ખોમી ગાઢો કે પગે જ ન મળ્યા તમને અચ્છા, પછી મારી બીજું તમાર શું પગમ ખોમી ઠકાણા નહીં એટલે પગે જ ગોતવાના કોક ના અને શું ખોમી કાઢવાની એ ખબર નથી પડતી જો બાલ ખાલી એકલી વાળીમાં જ દેખો છે બાલ નું કો હવે એમ આમ પૂં 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 ઠેઠ ભોય લબડે છે આ તો ના સાલે વાત ના કરે ના છે. થાલે બટકાઈ તો જાય પછી પગમ આવે તો બટકાઈ જાય કલર એક જ હોય આ કાબરું આ તો બે કલર થી અલગ અલગ કાકા કલર શું કરવાનું કોઈ બધું કો વાત કરો પૈસા કપાહી પછી એ તો વાય ને બીજું કોઈ નથી કર્યું આ અલગ અલગ કલર નું કરીને વેચવાનું કર્યું છે મને એવું કાકા આવી વાત સમજો તમે હાચી વાત. સાથે બધું બોલી ના નાખો એમ તો તારો કાકો ચો ઓછો હળવે હળવે બેઠા ગાની છોડો શું થયું કો હા હું શું કહું છું હા આ મને કોણ પેલા સટલા ગોળ્યા છે ચમથી ભૂમતા કાકા તમે તો કદી ઘોડીઓ ના દોઈ એવી વાત કરો તો એ કોણ એવા ઉભા જ આવે ને તાણી બે જેવા ના આવી અને દોડા એટલે તો હા વધારે થઈ જાય. યાર પછી હું તમને ચોખ્ખું કહું કે આટલા ભાગમાં તો બાલ જ નથી જુઓ આટલા ભાગમાં તો આ ઘોડીને આ વાળી થેલીને આટલામાં તો બાલ જ નથી કાકા મને લાગે મશીન માં આવ્યું હોય ને બોલો
ફૂમતા કાકા ઘોડીને બાલ હવે વાડીમાં જ આવી, બીજો ના આવે આખા શરીરમાં. પછી આ તો કોઈ ઘોડી છે, કોઈ નહીં પેલું રીસ બીજું. જો પછી તમને બીજી વાત કહું કે આ પૂંછડું આટલું લોબું ચાલે છે. આ બૈરાના આટલા બધા લોબા બાલ હોય છે, આ માથાના તમે જોવો છો બાપડા આટલા આટલા લઈને ફરી છે. આ વાને શું આ શું કરવા જતા બધા? હે આ બૈરું છે? અમે તો કીધું ભાઈ બૈરું છે. હા, અમે કીધું. હે અમે બોલ્યા? અમે નહીં બોલ્યા. કાંઈ? અમે બોલ્યા તાણ તમે? બાલની વાત છે. મારા કાકા ખાલી દાખલો આલ્યો. આ ટોટલો આટલો લોબો જોવે જ નહીં. ફૂમતા કાકા ઘોડીને બાલ ઠેઠ પગ મળતા હોય ને તાણે જ ઘોડી શોભે. હા. તાણી અલ્યા ભાઈ અત્યારે તો આ મારી વાત સાંભળો, ઘોડીની વાત છોડો, પણ અત્યારે બેહને બુઠ્ઠા પૂંછડા હોય ને તો બેહો કિંમત નહીં આવતી. એ તો હાજી વાત છે. ભેંસો ભેં કહેવાય ભલા મોણા. તાણી તાણી ભાઈ જરા હવે લેવાની હોય તો ખોમીઓ ના કાઢો. ના ના લેવાની જો તો આવડે. અને હજુ રાઉન્ડ મારવું છે ઘોડી પર બેસીને. એક કામ કરો તમે મારા લાલને બેહાડો. હવે કાજે કે જો આમ અલગ અલગ ગામે લઈને એને જ ફરવાનું છે, બરાબર? એટલે એને બેહાડો, એને ફાવર પડતો હોય તો. કાકા હું શું કહું છું, ઉલાળી મેલ છે તમને અહીંયા હવે ઉલાડી હવે પણ હોય તો ચો ઘોડી પર કદી બેઠેલા છે, વાત કરો તમે. શું કહેતો હતો? શું કે આપણે રચા પચામાં એવી રીતના વાતો કરવાની, તો તારે શું બેહી જાય ને યાર? આટલા બધા નતા રચા પચવાની તમારે વાત કરો, વાત કેવી કરો તમે? કાકા ઉપર હું નહીં બેઠેલો કદી. અહીંયા તું તો આબરૂ કાઢીશ મેં કાંઈ. બેજા કાઢો નહીં જવા દે બેહાડજો. વાને લઈને ફરવાનું છે. હવે હવે આ પ્યાલથી જ આટલો બીવાય છે, અરે શું બેસી બીવા તો નહીં. તાણે ત્યાં તો નથી. એ ચેડે ના તો ના કે પાટું મેલ છે. આવ્યો ઉડ્યા તો ઘડીએ ઘડીએ. અને ચેડે ના જાતો હો. હવે આ તો ચો ન્યાસી મુઠ્ઠી એટલું મારી પેલી વાત આય. જોઈજી કાકા પેન્ટ ફિટ છે કાકા. હે મારી ઘૂમતા કાકા હારે નહીં બેસી કે વાનું કરમ જ નહીં બેહાય એવું તમે આવો ને તો તમને કોઈ ખબર પડે. લે લે અહીંયા આ શું ભલા મોને શું ખાલી તાણે આ ઉલાડી છે જ નહીં ના ઉલડે તો પકડો તાણ. જઈ દો. અને તું ઈડિયો જો છે કાકા વિડિયો કોઈ ઉતારવું નહીં, બે હાથે પકડો છો ને મને. બાજવતીયા જેવો લાગુ છું કે જબર જબર. વારવે એટલે પડી દીધા. ઘૂમતા કાકા તમારા ઘોડી લગન માટે લઈ જવાની છે કે બારવટીયું ખેલવા? આ તો સમય આવે તો બાજવતીયું ખેલી. સમજ્યા? તમે ઓટો મારતા જ ઓટો મારાવજો. એટલે આ ડોહાન સમજાય ને કે ચોક વરઘોડામ લઈ જાય ને આવું કહે ને તો એ ઉભા નહીં રે ઘોડી લેવાય. વરઘોડા તો હું જવાનો છું, એ નહીં લઈ જવાનો ચોય. આ કોઈ આમ તો હેલો જા. હે ટોકી વાત છે ને આપણે શું લેવા જૂઠું બોલીએ? જૂઠું બોલીને તમારે આગળ શું લેવાનું? હમા તારા તેજ ને હમા કાકા ઉતરો હવે. હા ઉતાર લે. દાય કપો લે કપો કપો હાય બેહો ઘૂમતા કાકા. બેઠો જા. લ્યો ફોન તમારે પડી ગયો તો. ઓવે હું શું કહું? હા મને તો મારી બીજું ભોરી ગમી ગઈ છે. હા તો નાખવાનું તો શીખવાડવું પડે એવું નથી, નાખવાનું તો એને આવડે જ. તો કાકા અમે કમ્પ્લીટ જોઈ તો બાકી કંકુ ના કર્યો બરાબર કિંમત કરીને ઉઠાવ. વ્યાજબી પાછા કિંમતમાં કેવું ખબર છે નમવાનું. હે? આપણાથી નમાય ને એટલું નમવાનું પાછું, સમજ્યા ને? ના એ હાચી. ઓય એના કી એટલા હાલી નહીં દેવાના. ના હાચી વાત છે. લેવડ બે એમ તો લે તારો તારો કાકો જો ને જેમાં ચો નથી. ખબર છે. એ આવો હજો અમને બાબલ્યો ગંજાર. હા. અરે વાહ પડશો પણ વળી બોલો ઘોડી કમ્પ્લીટ છે ને? વળી તો કમ્પ્લીટ છે બરાબર. આપણે ને પસંદ આવી ગઈ બરાબર. વરઘોડામ લઈ જાવ ને તો મટકી લે હે. એ તો. પછી ખાટલા ઉપર અધેર ચડશે. હવે પછી આમ કુદાડવી હશે ને તોય કૂદશે. ના ના એ તો હાચું, એ તો દેખાય છે. હું શું કહું છું ખબર છે કે આપણે આ ઘોડીની હવે કિંમતની વાત કરો. કિંમત તો ફૂમતા કાકા વધારે નહીં લેવાના, હે. 2 હાલ દેજો. Oh my. આ તો મારું બેટું આ તો હા કે આટલા
આટલા ઓછા પૈસા મને તો કાંઈ ખબર જ નથી. 2000 કાકા કોઈ ના કહેવાય 2000 તો હું એમ કહું એના એક કામ કરો હા. આ વખતે ઈયને બાપરાને શરમો ના પા 2000 કીધા છે બરાબર હા. 5000 સમજી ના લીધો પોસ આવી ગયો. પોસ આલે એટલે ઈયનું મન રહે ને આપણું ઈ રહે શું કેવું સાચી વાત છે. હા. આપણે કોઈને દુઃખ થાય એવું વાત નહીં કરી, નહીં કરવાની કારણ કે એને ચાકરી કરી છે બરાબર. હા. આપણે એની ચાકરી હું જોવાનું છે. રેડી? રેડી વાત થઈ ગઈ તમારે વાત થઈ ગઈ. તમે બે માજા બરાબર. અમે તમને રાજી થઈને 5 હાલવા તૈયાર. હા 5. ઉમતા કાકા ગોડા થઈ ગયા તો શું ભાઈ મારી વાત આપણો હા. ઘોડી હાચવેલી છે, ઘોડી કમ્પ્લીટ છે બરોબર, પણ એનો મતલબ એમ નહીં કે હું તમારા જોડેથી વધારે લેવું. અરે એવું નહીં આમ તો આનું નામ કહેવાય મોનસી. હા આનું નામ કહેવાય હા પણ એ તો વ્યવહાર જ છે ને ફૂમતા કાકા. આપણે મારી વાતો આપણો. હા, આનું નામ કહેવાય મનખાવ. બોલ આપણો અમે રાજી થઈને આલો રાજી. અરે પણ રાજી થઈને મારે 3 વધારે ના લેવા હોય. આ અરે એવું એને કોઈ દાડો તમે તાર પાછા આવજો બીજું શું કાકા જાણી. જો હું રાજી, મારો ભગવાન રાજી, મારો પ્રભુ રાજી. તમને મારે 5 હાલવા ચાલો બરાબર. સારું મારી વાત આપણો. હા. હવે તમે આટલો આગ્રહ કરો છો, ઘોડી તમને ગમી છે બરોબર. હવે તમે તાર રાજી થઈને હળી આલજો બસ, મારે પોત નહીં જોતા. વાઘુજી આ ફૂમતાજી બોલ્યા પછી કોઈ દર ફરતા નથી બરાબર. ફૂમતા કાકા પછી કાલ ઉઠીને ગામમાં કોઈ કહે ને કે ઘોડી મૂકી પડી કે આટલા બધા ના લો તો પછી હા હવે જો એ સાક્ષી છે હા એટલે કહું છું. બરાબર. એ કશો વાંધો નહીં આવે એવી રીતના એને સાક્ષી પૂછી હા તો બરોબર છે, પછી હું પાછા નહીં આલું, ચોખ્ખી વાત છે. ના નક મારે તરત ઘોડી લાવવાની છે. અમે હાલે વધારી લો તમે તારે બરાબર. ઓછું હતું કોઈ ત્યાં નહીં ને તમને હમાય રાજી કહી જશે. કાઢ લા છોકરા પૈસા હાથ. આપણે તો હા અંદાજ તો આપણે આ બધાને મેલીને આવ્યા હતા બરાબર. પણ હવે બધા આપણે નસીબમ પાછા છે બરાબર. તો પછી આપણે એના મિલ જવાના ક્યાં મેલી દે હટાણી અને પહોંચાડી જઈએ એમ. એક હાલ દે હડે હેરતા થાવ મોડ થાય હે. આ હાજી હાજી. અને એ 4-5 એ આયો. હવે જો 1 રૂપિયો હું પાછો નથી લેવાનો, રોગી વાત છે. ફૂમતા કાકા મારી વાત સાંભળો કે ના. મારી વાત સાંભળો, તમને હું ચોખ્ખી વાત કહું. પોલીસ અરે પણ મારી વાત બાંધ. અરે પણ વાત તો સાંભળો પછી કહો. અરે વાત આમ તાકો કોઈ વાત વાપરવી નહીં હવે બધો કોઈ વાત પાકું થઈ ગયું બધું. પણ મારી વાત ના. સાંભળો. હું બાય હાર કાકા મારી જીપ પછી જો જશે. ફૂમતા કાકા તમારી જીભ છો હો ગમે એ તાતે, પણ હું શું કહું છું કે હું જો પણ મારી વાત સાંભળો. હું એક મિનિટ. હા હા એ તો મેં મેલ્યા પૈસા હું ના નહીં પાડતો, આ મેલ દીધા. પણ હું શું કહું તમને કે હું કોળીઓનો ને ભેહાનો બધો વેપાર કરું છું, પણ આજ દાડા સુધી કદી બે બોનું નહીં લીધું. ગમે તે પૈસા હોય ને રોકડા જ લેવું છું. તમે તાર તમારા હાલ પૈસા ના હોય, મારી વાત સાંભળો, હાલ તમારા જોડે પૈસા ના હોય તો તમે તાર મહિના પછી મને આલજો. આ 5000 બોનું પાછું લઈ દો. કાકા હું શું કહું છું મને લાગે સમજ્યા ફેરથી લાગે આપણે એટલે મને શું લાગે છે આપણે તો આપણે રેડી જ નહીં. આપણે કાકા રેડી નહીં. હા ઓવે આપણે અંધારામાં તીર છોડ્યું છે. તે નથી વાગ્યું ચોખડ કરો ને એ બાજુ ચોય. ભય પડ્યું કીધું ઓવે પડતા મને લાગે આપણે બે થા. એવું ઓવે પૂછો. મારી વાત હજી 1 જ મિનિટ. ફૂમતા કાકા હમણે 80,000 માં મેં ભે વેચી હા બરોબર. 10,000 રૂપિયા બોનું આલતા હતા, 1 રૂપિયો ના લીધો. મહિના પછી રોકડા ભરીને લઈ ગયા. હા પહેના બોનું લેવાનું જ નહીં. હાશું તાણી. ઘોડીના કેટલા હા ઘોડીના ઘોડીના 2 લાખ કીધા તો ખરા તમને. તમે પોસ કૂટો છો. કાકા હા કોનો હુરો ઓકળો નીકળી ગયો હતો હાશું. એટલે હવે અરે હું મારી બધું વિચારી ફૂમતા કાકા હા. મારી વાત સાંભળો, આ ઘોડી તમે લઈ જાઓ ને હા વરઘોડામ લગન ગાળામ તમે ઓર્ડર કર્યામ થાકશો. હાચી વાત. ઓય કઈ આમ થાક છે. મારા તો આ તો તમે પોસ બોલ્યા બરોબર, બાકી મારા તમારા જોડે 3 લાખ ના લેવો. ભલા તમે પોસ બોલ્યા પણ હું ના લ્યો. મેં તો તમે છેલ્લે અડી ના કીધા રાજી થઈ. વાત અને તમે તાર મારા અડી જોતા નહીં. 2 લાખ રૂપિયા આલી દો. ના હાચી વાત. તાણી. તમે જ કીધા હાચું. બોલો હેડો. એટલે હું શું કહું હા મને મારું બધું થોડું એવું લાગે છે કે આપણે આયા તા હાથા પગે
બરાબર હાજા પગે હા. પણ હવે મને એવું લાગે છે કે પછી ન્યા કરતે નહીં આવે કાકા નવોળી ગોતો ચોક હવે હે? નવોળી ગોતો એટલે ગાડી હેડી જાય ચોક. હવે જો ચોખ્ખી વાત છે અમે તમને જે છે એ ચોખ્ખું કહી હા બરાબર કે અમે આ ઘોડીની કિંમત છે તમે 5000 રૂપિયા સમજાતા ચોખ્ખી વાત. ચોખ્ખી વાત આપણે ભાઈ મનમાં રાખતા નથી નહીં શું રાખ. કીધું આ જીધું તમને 5000 રૂપિયા ઘોડીના. અને તમારે- 5000 આ ઘોડીની કિંમત તમે 5000 સમજ્યા હા 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 બરોબર હું હાથ હું ચાલો હા હે. બતાવું તમને ઉભા તો બે જણા ઉભા તો આડો આમ આવ અરે પણ મારે હારી જ ગમે છે. અરે પછી નાની ઘોડી છે નહીં ચાલે એ આમ કાકા હું શું કહું છું આપણો કે જીદ ના કરો કે કદાચ થી વનથી હારી હશે તો મેળાઈ જાહે. સારી વાત છે તો પછી આના કાছে અલગ અલગ કલર ની છે હા કોઈ વાત જાજી નહીં સુનવાની, તમે તાર હેડો જોવા. હેડો. મારી વાત સાંભળો હા તમાર બાપ બેટા હંગાત આ ઘોડી ના શોભે કેમ? રૂબી શોભે રૂબી રૂબી ઉવે હારી વાહ, બતાવું. નોમ ઉધી છે. ઓવે આ રે રૂબી બાર નીકળ રૂબી રૂબી બેન તારી આ રે દો તમાર કરતા વધારે બુદ્ધિ છે આને ઉવે કાંઈ નહીં. હું કહું છું આજા હું તો સરપંચમાં ઉભા રહ્યો છે અરે આઈ તો. તમે સો ગમે તે ઉકેડા પર સડીને ઉભા રહ્યા હું શું કહું છું આ ઘોડીની કિંમત તમે કેટલી કરી 50,000 ઓની કિંમત આપડી છે હા હા, ના 50,000 વાના પસાદે વાતાશી વાના આપણે બે હાઈ રે. મારી વાત સાંભળ ઘોડી તો ઘોડી પણ તમારા બાપ બેટા છે ને રૂબી લેવાની ઓકાત નહીં ઈ તો તમે વાયકણ પેલા પગના ને પેલા પૂંછડાના ખોમીઓ કાઢતા હતા મને ખબર પડી જીતી તમે કેવા શું માંગો છો ચોખી વાત કહો તાણી ઘોડીઓ આમ તો કોઈ નહીં ફેવરી, એમની ઘણી ફેવરી કાંઈ નાખી. પછી અલ્યા ફેવરી તમે હવે આ તાર કાકાને ફેવર તું હવે ધંધો કરેલો છે પછી કોઈ રામને મન બધે ઘોડીઓ લઈને જશે કાકા હું તમને શું કહું ખબર છે? જૂઠું બોલું ને તો થોડું કોન્ફિડન્સ થી બોલવું, વિશ્વાસ થી બોલવું એટલે હોમેલાન મનાય. આવી અટકા અટકે શું બોલો તમે? અલ્યા હોય રામને ઘોડી ના જાય આ સાચી વાત. ભડકો પડો જોવો થોડો બોલવાનો. વાપરી દીધું ઘોડીઓ કોઈ લગનમાં બધા લઈ ગયા છે હા હા. તાની ઘોડિયાની કિંમત ખબર છે જગા કાઠિયાવાડી ઘોડીનો શું ભાવ છે 25,000 રૂપિયા હા? 25,000 આમ પેલા મુઢેઠામ પેલા દશેરાના દાડા ઘોડો દોડે એનો શું ભાવ છે આનો ભાવ તો હોય આવા કોઈ અમે ગોમ ગોમ કોઈ ભાવ કરવા નહીં ફર્યા. તાની- હવે તમે હારી ચોય ભે તમે ઘેર લાઈન બોધી નહીં તમે ઘોડીઓ લેવા નીકળ્યા એટલે તારી 35,000 રૂપિયા હોય તમે નીકળી દો તારે સોના મના મશ્કરી કરવા આયા બે જણા હા તો જતા રહે, અમે તો બીજે દા આયામાં શું છે? બીજે ચોય દાતા નહીં બધા મારા જેવા નહીં હોય મારી મારીને તોડી નાખશી આમાં નથી પોહાતું ભાઈ હો હા તે નીકળો હોય હેડો તાની કિંમત મને આધાર પડે હજી વધારે પડે વાપડો હા આ ઘોડી પર બેઠા ના 5,000 ભાડું લાવો શું? ઓય આ વરઘોડામાં જાય છે ને તો કેટલો ભાવ છે ખબર છે હા. 51,000 રૂપિયા ભાવ છે ઓનો ઓ આ તો નતા કોઈ મારા કાકાને વિવાહ હું પૈણા ખાલી લઈને આવ્યો 5 તમે. કલાકના કે હોય તો મારું વરઘોડું કર્યું છે વરઘોડું નહીં આ 5 મિનિટ તો બેઠા ને એના 15,000 લાવો હેડો પેલા 5,000 લાવો અલ્યા શેઠ થોડાક સમજો યાર સમજો ને એક તો તમે આ ઘોડીને મારા પગની ખોમી કાઢી પૂંછડાની ખોમી કાઢી આખે આ કલરની ખોમી કાઢી અને તમે ઉપરથી પાછા ઉપર સડીને બે હારે એનો ભાડું લાવો હેડો. આજો અમે તો શું છે કે કાલ ફેરથી ઓટો મારવા આવે છે ને હા, હા. એટલે તમને હાલતા એ જાઓ. કશું નહીં શું આવી જબરજસ્તી ના હોય. હવે નીકળવાથી હેડ તારા બાપમાં તો બુદ્ધિ નહીં પણ તારા તો બુદ્ધિ છે કે એ, જરાયેલા મહેમાનને આવું ના કરાય તમારું અપમાન જ કરાય હેડો આમ બીજે ચોય રાજસ્થાન બાજુ કે ચોય કાઠિયાવાડમાં જાતા નહીં ને કે માર કાઢા મરી જા હો અમે હવે હો ગમે એ જાતા તમારાથી મતલબ કોઈ પૈસા લઈ લીધા ને તમે. હોવા લઈ રીતા હા તો બસ નીકળવાથી. વધની શીખમણ નહીં આવી. વધારે પછી ના મજા આવે ને કે પછી કઈ ના વધારે બોલે તો પછી મારી જીભ પછી ચોઈ જાય છે. કાકા હું હેડ બોલે હવે હવે આ તો ઘેર આયા તો એટલે દવા દેવ છું અને મારી વાત સાંભળો યા ઓયથી ખાલી હાથ દાવ ના પણ પેલું પાડુવામાં આવતા પેલું પાડું લઈ દો નથી જોતું 12 મહિના સાકરી કરશો તોય નથી જોતું અમારે કોઈ જોતું નહીં તમારી વસ્તુ. સારો તો નીકળો હોયથી જગા. કાકા હા. તેજી વેજી 5,000 ના ખર્ચા બેસી જા આપડે તો. સાચી વાત છે હજો પણ તું ગામમાં કોઈની વાતો ના કરતો આ તો ખાલી હિંમત કહેવાનું કે ખાલી ઘોડી જોવા જતા એમ કાકા ઘોડી જોવા જ્યાં વાત સાચી પણ આટલા વર્ષ તમે ચો કાઢ્યા એમ કહું છું તમને. ઘોડીને ભાવની ખબર નહીં તમને. આપણે જે ખબર આપણે જો કોઈ લાયેલા છે ઘોડી
પોંચો પાટણ હા